તો મિત્રો આપણે પહોંચી જાય છીએ જુનાગઢ. તો કાલના અમે જુનાગઢ આવી ગયા તો જુનાગઢ આવીને આરામ કર્યો અને હવે નીકળીએ છીએ પાછા ઉપર ગિરનાર ચડવા. તો અત્યારે તો 2000 પગથિયા ચડી ગયા છીએ. તો ચલો નીકળીએ. દાતા મેરે દત્તાત્રેય આન में तो मांगणार ए मनवा ચિત માંગ્યા ફળ મળે માતા અનુસૂયા ને દ્વાર તારો રે બરો હો અમને બારી બારી રે તો મિત્રો અમે પહોંચી ગયા છીએ 3000 પગથિયા થવા આવ્યા ને 3000 પગથિયા પહોંચી જવા આવ્યા છીએ. તો હજુ લો આપણા મિત્રો આવી રહ્યા છે નીચે. હા તમે વાદળા જોઈ શકો છો. આખો પર્વત વાદળાથી ઢંકાઈ ગયો છે. આને કહેવાય મજા. તો તમે જુનાગઢ આવો તો એકદમ ગિરનાર ચડીને જોજો. જન્નતની મજા આવશે. અને હજુ ઉપરથી પાણી આવે છે. તો ચલો ચડીએ ઉપર ને બતાવીએ તમને વ્યૂ. તો બ્લોગમાં બન્યા રહેજો. અને હજુ લો જુનાગઢ છે આવું. મિત્રો આપણે પહોંચી ગયા છીએ 5000 પગથિયા પાર કરી નાખ્યા છે અને હવે નીકળીએ છીએ બીજા 5000 પાર કરવા માટે. તો અમારા નેન્સી આગળ નીકળી જાય છે. આ ઉપર છે આપણા સાહિલબા અને તમે ખાલી વ્યૂ જોઈ શકો છો. નીચે તો કઈ દેખાશે જ નહીં તમને, જોઈ લો ખાલી. અને હજુ તો આ ઉપર પહાડ ચડવાનો, પાછું અહીંયાથી નીચે ઉતરવાનું. તો હવે એટલું બધું કાઠું નહીં પડે અત્યાર સુધી પડ્યું. તો ચલો નીકળીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. અને આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો જોઈ લો આટલું ચઢાણ કરીને અમે ઉપર આવી ગયા.
મિત્રો આજના માટે આટલું જ. તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ, જય માતાજી, બાય બાય.